દિવસભરના અગત્યના સમાચાર જુઓ દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝમાં રોજ બપોરે 3 કલાકે અને રાતના 9 કલાકે. નમસ્કાર દર્શક મિત્રો, હું નેન્સી. આપ જોઈ રહ્યા છો દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝ. યાત્રાધામ અંબાજી નજીક રાણપુર વળાંકમાં ઉમરાફળી પાસે લોખંડની તોતિંગ પાઇપો ભરેલું ટ્રેલર સાથે વળાંકમાં પલટી મારી જતા વળાંકમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે અન્ય એકની હાલત ગંભીર છે. યાત્રાધામ અંબાજી નજીક રાણપુર વળાંકમાં ઉમરાફળી પાસે લોખંડની તોતિંગ પાઇપો ભરેલું ટ્રેલર સાથે વળાંકમાં પલટી મારી જતા વળાંકમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે અન્ય એકની હાલત ગંભીર છે. ટ્રકોમાં ભરેલી પાઇપો હાઈવે માર્ગ પર પડી જતા એક તરફનો માર્ગ અવરોધાયો હતો. બનતા આ ઘટનાની જાણ અંબાજી પોલીસને થતા PIGR પ્રભારી પોતાના પોલીસ સ્ટાફ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમજ 108 એમ્બ્યુલન્સને જાણકારી મળતા પહોંચી હતી અને ડ્રાઈવર ગંભીર રીતે ગવાતા તેને 108 મારફતે અંબાજીની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ ટ્રેલરમાં બેસેલા ખલાસીઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી અને માહિતી મેળવતા આ ટ્રક પાઇપો ભરેલો ગાંધીધામના હોવાનું જાણવા મળ્યું છે. દાંતા તરફથી આવી રહેલો આ ટ્રક શામળાજી તરફ જઈ રહ્યું હતું ત્યારે રાણપુર પાસે આ અકસ્માતની ઘટના બની હતી. અંબાજી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઘટના સ્થળે રોડ ઉપર પડેલી પાઇપોની JCB તેમજ ક્રેન મારફતે પોલીસ કર્મીઓ તેમજ TRBના જવાનો દ્વારા ખસેડવાની કામગીરી કરાઈ હતી અને આ મૃતક ખલાસીના મૃતદેહને અંબાજીની કોટેજ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો હતો. અરવલ્લી જિલ્લાના મોડાસાના પહાડપુર ગામમાં એક ખેડૂતે પ્રથમ વખત અરવલ્લી જિલ્લાની ધરતી ઉપર સુગંધિત છોડ એવા જીરેનિયમની ખેતી કરી છે અને ખેડૂતો માટે નવી ખેતીના વિકલ્પનું નવું કિરણ ઉગાડ્યું છે. રાકેશભાઈ પટેલ, ગુરુદેવ હાઈટેક નર્સરી શિલ્ડિંગ પ્રોડક્શન મેનેજર. આના પહેલાં હું મહારાષ્ટ્રની અંદર 15 થી 16 વર્ષ હું નર્સરીની અંદર પણ જોબ કરતો હતો અને ત્યાંનું પૂરેપૂરું નોલેજ મને અહીંયા ફાયદાકારક છે. પહેલાં અમે આ નર્સરી બનાવ્યા પછી અવરજવર અમારા પૂનામાં કામ હોવાથી નર્સરીઓનું વિઝિટિંગ લેતા હતા. એમાંથી અમને આ જીરેનિયમની પણ ખેતીનું મને થોડું નોલેજ હતું, ત્યાં આગળ હતું એટલે મેં અહીંયા પછી આ રીતના કરવાનું પ્લાનિંગ કર્યું. તો અમારા જે ઓનર છે અનિલભાઈ પટેલ, એમણે પણ સાથ આપ્યો અને ત્યાંથી અમે પ્લાન્ટ લાવ્યા હતા અને પ્લાન્ટ લાવ્યા પછી અમે અહીંયા અમારી નર્સરીની બાજુમાં અમારી જ જમીન છે, ત્યાં આગળ અમે આનું વાવેતર કર્યું. વાવેતર કર્યા પછી એના દર 3 મહિને એનું કટિંગ આવે છે. 3 વર્ષ સુધી એક જ વખત ટ્રાન્સમેનિંગ કરવાના આવે છે, પછી દર 3 મહિને એનું કટિંગ આવે છે અને કટિંગ કર્યા પછી એની અંદરથી બોઇલરની અંદર જાય છે કટિંગ અને કટિંગ બોઇલરની અંદર ગયા પછી એની અંદરથી તેલ નીકળે છે સુગંધિત. સેલમાં એવું છે કે આ સક્સેસ ગયા પછી અમે એના પ્લાન્ટ બનાવવાના છે. પ્લાન્ટ બનાવવા માટે અમે મધર પ્લાન્ટ લાવવાના છીએ. જો મધર પ્લાન્ટ આવશે એટલે મધર પ્લાન્ટ અમે ખેતરમાં જ લગાવીશું. ખેતરમાં લગાવ્યા પછી એનું કટિંગ કરવામાં આવશે. કટિંગ પછી ટ્રેની અંદર લગાવ્યા પછી એના પ્લાન્ટ રેડી કરવામાં આવશે. પટેલ અનિલભાઈ, હું પારપોર ગામનો વતની છું અને અહીંયા કે ગુરુદેવ હાઈટેક શિલ્ડિંગ નર્સરીનો માલિક છું. તો અત્યારે અમે નર્સરીનું વેજીટેબલ છોડનું અમે બધું પ્રોડક્શન કરતા હોઈએ છીએ. એમાંથી અમારે અવારનવાર પૂના જવાનું થતું હતું એટલે એમાંથી અમને એક જીરેનિયમ કરીને એક ખેતીની સુગંધિત તેલ નીકળે છે, એની અમને જાણ મળી તે અમે એનો અભ્યાસ કર્યો. હવે એ અમે અહીં વસ્તુ લાવ્યા છીએ, એનું અત્યારે અમારો ટ્રાયલ બેચ ચાલુ છે. એ ટ્રાયલમાંથી અત્યારે અમે થોડા સક્સેસ ગયા છે. હજી તો 6 મહિના જ થયા છે અને એક 1.5 વર્ષ થાય પછી અમને ખબર પડે કે આમાંથી તેલ કેટલું પ્રોફિટ થાય છે, શું થાય છે, તે બધું એ રીતે આપણે ખેડૂતોને જાણ કરી શકીએ. કારણ કે અમારો બિઝનેસ છે કે એમાંથી છોડ બનાવીને આપવાનું. એટલે અમે સક્સેસ જઈએ એટલે પછી અમે ખેડૂતો કારણ કે આમાં ફાયદાકારક ખેતી છે, કારણ કે આમાં કોઈ ખર્ચ વગરની ખેતી છે.
આનાથી આની જનરલી કઈ બાજુ આની ખેતી થતી હોય છે? આમાં લગભગ મહારાષ્ટ્ર, તમિલનાડુ ને એ બાજુ થાય છે. આપણી બાજુ એક કોઈક ભાઈએ ખતરા કર્યા હતા પણ એ સક્સેસ નહોતા ગયા, પણ અમે સક્સેસ છે અમારી દૃષ્ટિએ તો, કારણ કે આ વસ્તુ પ્રોડક્શન તો થાય એવી જ છે, પણ એને ડેવલપ કરવાની જરૂર છે. અને પ્રોસેસ હોય છે બધી, એ પ્રોસેસ કરવાની હોય છે, તો પછી એમાંથી પછી આપણે આગળ જવાય. અને આ વર્ષ આ ખેતીનો મુખ્ય ફાયદો એ છે કે 3 વર્ષ સુધી આપણે કંઈ એમાં બીજું કંઈ કરવાનું નથી. આ છોડ 3 વર્ષ સુધી ચાલે છે, એટલે મોટામાં મોટો ફાયદો છે. એમાં કોઈ ખાતર, દવા, પાણી કશું બહુ આવતું જ નથી, એટલે ખેડૂતનો મોટો ફાયદોકારક છે. જો લાઈન સારી વ્યવસ્થિત પ્રોફિટ નફામાં બેસી જાય તો બહુ ફાયદાકારક છે. જામનગર જિલ્લાની કાલાવડ નગરપાલિકામાં લાલિયાવાડી ચાલે છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વધુમાં રજૂઆત કરવા ગયેલ કોર્પોરેટર અને સ્થાનિકો સાથે અયોગ્ય વર્તન કરનાર કર્મચારીઓએ જ ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવતા આશ્ચર્ય સર્જાયું છે. અરુણભાઈ ગાજી પંજાલા જમજમ સોસાયટી સી નંબર 18 ફોન નંબર 5. ગરીબાઈ અમે રજૂઆત કરવા નગરપાલિકામાં જાય છીએ. અમારા ગેરવર્તન કરે છે, કોઈથી કામનું જવાબ દેતા નથી એ લોકો. આજ કરી છે ને કાલ કરી છે ને કોઈ ખુરશી પર હોતું નથી. અમે જાય છીએ તો ખુરશી ખાલી પડી છે, અમારે વાટ જોવી પડે છે. આ 75નો પુલ બનાવતા નથી. કાશ્મીરમાં કોઈ જગ્યા ઉપર રોડ કે પાણીની દુનિયાની સમસ્યા હાલે છે તોય જવાબ દેતા નથી. ને જમજમમાં કેટલા ખાડા પડ્યા છે, આવીને તમે જોઈ જાઓ પછી તમને ખબર પડે કે આ બેનોને કેટલી તકલીફ છે. પાણીની, રોડની, કચરાની, વારવાની બધે વાતે તકલીફ છે. ને 75નો મોટો પુલ પાસ થઈ ગયો છે તો બનાવ્યો નથી કોઈ દીધી. કેટલા ટાઈમથી અમે રહી છીએ, અમે 30 વર્ષથી આ લતામાં રહી છીએ. ને સોસાયટીમાં હમણાં ગયા 12 મહિનાથી તોય હજી એવો જ વર્તન અમારા માટે કરે છે, અહીંયા જવાબ દેતા નથી. એટલે અમે સદામભાઈને મોકલી કે તમે કયો તો અમે જઈએ. ને એ કે ના હું કહી આવું છું, તમારે નથી જવું માસી કે તમારે. તો એને જવાબ નગરપાલિકા જવાબ જ નથી દેતી હરખો અમને. કાશ્મીર એ કે હા થઈ જશે થઈ જશે થઈ જશે ને ગેરવર્તન જેમાં એમ બોલવા માંડે છે. હવે બાયુને બોલે તો જણ તો સાંભળી ન ગયા કોઈ, તો ભાઈ જણ તો બોલવાના જ છે એને. કાશ્મીર, પંજેતન ને જમજમ 3 સોસાયટી એમ બીમ વાસે પડી છે, એકે નગર પંચાયત દ્વારા જવાબ દેતા નથી. આસિયા ઇસ્માઇલ પટેલ, જમજમ સોસાયટીમાં અમે રહી છીએ. અમે જો પ્રોબ્લેમ હોય છે ને કોઈ બી પ્રોબ્લેમ તો અમે સદમભાઈને કહી છીએ. સદમભાઈ અમને કહે છે તમને જવાની જરૂરત નથી, હું વયો જઈશ ને હું સોર્ટ આઉટ કરી લઈશ. અમે કોઈ લેડીઝ એકે વાર અમે ઘડીકમાં નથી જતા, બાકી સદમભાઈ બધું સોર્ટ આઉટ કરી દે છે. પણ આજ ફેરે સદમભાઈ જો પ્રોબ્લેમ લઈને ગયા તો સામાવાળા સાંભળવા તૈયાર નહોતા. એ સામે બોલવા માંડ્યા, આપશબ્દ ને ગેરશબ્દ બોલવા માંડ્યા, તો સદમભાઈ સામે બોલ્યા. પછી એના પછી બધું થયું. તમે આવીને જોઈ જાઓ અમારી સોસાયટીના હાલ. પાણીના પ્રોબ્લેમ છે, કચરાના પ્રોબ્લેમ છે, ઢોર રખડતા હોય છે, ઘોડા આવીને છોકરાને મારી જાય છે, જ્યાં હેઠવાણો કચરો બધું પડ્યું રહે છે. અમારા આગળ બધું પ્રૂફ છે. તમે ખાલી સોસાયટીમાં આવો એકવાર ચેક કરી જાઓ શું શું પ્રોબ્લેમ છે ને શું નહીં. 4 દિવસ સુધી ગાડી કચરાની અમારા લતામાં આવતી નથી, બધી બાયું સબૂતમાં છે, તમે પૂછી લેજો. 4 દિવસના કચરા અમારે ક્યાં નાખવા જવા ભાઈ? છોકરા બીમાર પડશે કે નહીં પડે? આ તમારું બધાનું કામ છે કે નથી કામ? પૈસા લેવા તો તમે બધા અમે બધું વેરું ભરી છીએ, લાઈનનું બધું ભર્યું છે, તો તમે ડ્યુટી કાં તમારી પૂરી નથી નિભાવતા? જ્યારે જાઓ ત્યારે તમારી પ્રોબ્લેમને એ જ હોય છે. તમે હંમેશા અમે કમ્પ્લેન કરી છીએ, તમે કોઈ અમને સોર્ટ આઉટ કરી નથી દેતા. અમે વેરોએ ભરી છીએ, લાઈનના પૈસાએ ભરી છીએ, બધુંય ભરી છીએ, તો એ કાં તમે અમારો પ્રોબ્લેમ નથી સમજતા? કેટલી વાર અમે આવું, અમે નવરા બેઠા છીએ ભાઈ. અમારે એટલી બધી બાયું ઘરમાંથી આવ્યું છે, બધાને કામ નહીં હોય, બધી કોઈ ખાધી છે કોઈ નું ખાધું હોય, એમને બધા 3 વાગ્યા નવા હરાજ થાય છે. અમારે કેટલા ફેરે આવું તમે કહી દો, આનું પ્રોબ્લેમ તમે સોર્ટ આઉટ કરી દો છો કે શું કરી દો છો એ અમને તમને કયો. મારું નામ સદ્દામ ગફરભાઈ બારાડી, પૂર્વ સભ્ય કાલાવડ નગરપાલિકા. વારંવાર રજૂઆત કરતા કોઈ પ્રશ્નનો નિકાલ થતો નથી. પાણીની લાઈન, જમજમ સોસાયટી, અમીબી પાર્ક, કાશ્મીરપરામાં ખાડા 4 મહિનાથી છે. અમે વારંવાર રજૂઆત કરતા અમને કોઈ જવાબ આપતું નથી. આજે અમારી 2 વર્ષ 3 વર્ષથી પુલની રજૂઆત છે, પુલમાં કોઈ અમને જવાબ આપતું નથી. જેટલા રોડ પાસ થઈ ગયા છે એ રોડ બનાવવામાં કોઈ ધ્યાન આપતું નથી. નગરપાલિકાનો પૂરેપૂરોમાં ભ્રષ્ટાચાર છે અને અત્યારે જેટલા રોડ બની ગયા છે એ બધાય રોડ ઉખડી ગયા છે. અમે વારંવાર રજૂઆત કરવા જતા કાલાવડ નગરપાલિકાના કર્મચારી શ્રી મણિભાઈ, ચીફ ઓફિસર,
તે છતાં અન્ય કર્મચારીઓ અમારી સામે ગેરવર્તન કરી અમારી સામે પોલીસ ગુનો કરે છે. શું રજૂઆત કરવા ગયા હતા? અમે અત્યારે રજૂઆત કરવા ગયા હતા પાણીની લાઈનનું, રોડ રસ્તાની અને ગટોરું છલકાઈને ઘરના મોઢા પાસે આવે છે. અમારે આમાં કેવી રીતના રહેવું તેનો આ 6 મહિનાથી ખાડા કરીને વયા ગયા છે, એનો કોઈ નિકાલ આવતો નથી. એ રજૂઆત કરવામાં અમને અત્યારે કર્મચારીઓ ગારું બોલે છે અને ગેરવર્તન કરે છે. કોર્પોરેટર સદામભાઈ બારાડી જે કંઈ પાણીના લીકેજિંગ બાબતે અવારનવાર ફરિયાદો મૌખિક કરતા ઉગ્ર થયેલા અને મેં કહ્યું 2 દિવસમાં કોઈ પણ કમ્પ્લેન થઈ જશે, ફોલ્ટ મળશે એટલે થઈ જશે. આ બાબતે ચર્ચાઓ થઈ, પરંતુ એ ઉગ્ર થઈને બીભત્સ ગાળો બોલવાનું ચાલુ રાખ્યું. 15-20 મિનિટ સુધી ગાળો બોલ્યા, પછી ફરજ રૂકાવટની ફરિયાદ મેં દાખલ કરેલ છે કાલાવડ પોલીસ સ્ટેશનમાં. હજી સુધી કોઈ મને પ્રત્યુત્તર મળેલ નથી. મળતી માહિતી મુજબ તમે એવું કહે છે કે મહિલાઓ દ્વારા એવું કહેવામાં કે તમે ગ્રાઉન્ડમાં હતા ને એ લોકો અંદર હતા, ત્યારે ફરજ રૂકાવટ કઈ રીતે કહી શકો? તો હું હોન્ડા લઈને બારીએ જ ઉભો રહ્યો છું મારી, હા, અને એ તરત જ અહીંયા ચાલુ થઈ ગયા. ત્યાં હું બહાર મારી બારીએ ઉભો ગ્રાઉન્ડમાંથી બોલું છું. હા, એટલે ફરજ ઉપર તમે ટેબલ ઉપર બેઠા હતા કે ક્યાં હતા? સવારના 8 વાગ્યાથી હું ફરજ પર જ હોઉં છું. નહીં, 8 વાગે તમે ચેર ઉપર બેઠા હતા ત્યારે ફરજ રૂકાવટ કરી હતી કે ને બહાર બેઠા હતા ત્યારે? હું ચેર ઉપરથી ડેમ મોટરવર્ક સાઈડ ઉપર ગયેલો, ત્યાંથી હું પરત આવ્યો. એકમાં 5 મિનિટ હતી, હું પાછો આવ્યો અને બારીએ હોન્ડા રાખીને ઉભો રહ્યો, અને અહીંયા બારીએથી જ ઉગ્ર બોલા ચાલી રહી. મહિલાઓ દ્વારા પણ તમારો ઉપર આક્ષેપ રાખ્યો તમે એની સાથે ગેરવર્તન કરેલું? ના, કોઈ દિવસ નહીં. એવું કહે છે, એટલે એવું આક્ષેપ કરેલો કે મહિલાઓ ગેરવર્તન કરતા કોર્પોરેટર ઉગ્ર થતા પાછળ? ના. એ શું સાચી વાત છે? ના. તો આગળ તમારા વિરુદ્ધ ફરિયાદ થઈ છે, એનું શું મહિલાઓ દ્વારા ગેરવર્તન કરેલ છે, ગેરવર્તન બોલ્યા હતા? ના, ક્યારે નહીં. એવો કોઈ બનાવ મારા દ્વારા મેં કરેલ નથી. તમારા વિરુદ્ધ ફરિયાદ થઈ છે એ વિષય ઉપર? મને કોઈ જાણ નથી, મેં આવું ક્યારેય કરેલ નથી. એના કારણે જ આ ઉગ્ર થયા હતા કોર્પોરેટર? નહીં, એવું નથી. ના. છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં 54 જેટલા કર્મચારીઓને પગાર નહીં ચૂકવતા હડતાલ પર ઉતર્યા હતા અને ઇજારેદાર વિરુદ્ધ કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે વર્ગ 4માં ફરજ બજાવું છું. છેલ્લા 2 મહિનાથી અમારે પગાર થયો નથી. અમે જ્યારે પણ કોઈ પણ અધિકારી જોડે જઈએ છીએ તો એ લોકો 2 દિવસ એવું કરીને વાયદા બતાવે છે. આજે 6 તારીખ થઈ ગઈ છે. અમારે ઘર ચલાવવામાં બહુ જ તકલીફ પડે છે. તો અમારે સમયસર પગાર થઈ જાય 1 થી 10 સુધીમાં તો સારું રહેશે. અમે કામ કરવા તો રાજી જ છીએ, અમે ના નથી પાડતા. જ્યારે પગાર પડશે તો અમે કામ કરવા લાગી જઈશું. તમે કયા અધિકારી જોડે ગયા હતા? અમે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ જોડે ગયા હતા અને ઓફિસ છે અમારે ત્યાં પણ ગયા હતા કાર્યાલયમાં. તો શું જવાબ આપ્યો? એમણે કીધું હતું કે થઈ જશે એમ 31 તારીખ સુધી 25 તારીખ સુધી એવું કીધું હતું. પછી આ 31 ગઈ, શનિવાર સુધી થઈ જશે. પછી સોમવારનો વાયદો કરે, સોમવાર જાય તો શનિવારનો વાયદો. આવી રીતે આ 6મી તારીખ થઈ ગઈ છે. 2 મહિના પૂરા થઈ ગયા છે. શું નામ? વણઝારા સોનલ. જનરલ હોસ્પિટલ છોટાઉદેપુરની અંદર આઉટસોર્સિંગના કર્મચારીઓ 54 જેટલા છે, એમને 2 મહિનાથી પગાર થયેલો નથી. તો તેથી અમે એવી જ માંગણી કરીએ છીએ કે અધિકારીઓને કે જલ્દીથી અમારો પગાર થઈ જાય 1 થી 10ની અંદર, એ જ અમારી માંગ છે. તેમજ અમારા જે ઘર-બાર ચલાવવામાં અમને ઘણી બધી મુશ્કેલીઓ પડી છે, જે 2 મહિનાથી પગાર થતો નથી. એટલા માટે અમે માંગણી કરીએ છીએ કે વહેલી તકે પગાર થઈ જાય. શું નામ તમારું? સમયસર પગાર થઈ જાય છે. જુનિયર ફાર્માસિસ્ટ દિનેશ રાઠવા. રાજકોટ જિલ્લામાં આવેલા ધોરાજીના સુપેડી ગામે શ્રી મોરબી મનોહર મંદિરના સેવકગણો ભક્તગણો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સરકાર દ્વારા કોઈ પણ હસ્તક્ષેપ ન કરવા રજૂઆત કરી હતી. 5 દિવસમાં સરકાર દ્વારા બાહેંધરી ન મળે તો સેવકગણ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ઓમ
નમો નારાયણ. મારું નામ દિશાન ચંદુલાલ રતનપરા, ગામ ધોરાજી. આપણું જે મુરલી મનોહર મંદિર સુપેડી છે એની સાથે વર્ષોથી આસ્થાથી ને શ્રદ્ધાથી જોડાયેલો એક સેવાગણ છું, ભક્તગણ છું. અને આજ આપણે જોયું કે 35 થી 40 ગામના સ્વયંભૂ રીતે પોતે પહોંચેલા ભક્તગણોની આજે બહોળી સંખ્યામાં સરકારશ્રીને આજે નમ્ર વિનંતી સહ એક આવેદન આપવા માટે આજે અમે ભેગા થયા હતા. અમારી સરકારશ્રીને વર્ષોથી 5 વર્ષથી અમે એક ડોક્યુમેન્ટેશન કરતા હતા આ મંદિરના જીર્ણોદ્ધાર માટે. પણ એ જીર્ણોદ્ધારમાં અમારી ઈચ્છા એવી હતી કે જેમ રામ મંદિર બન્યું એમ આ મંદિરને પણ લોકોના ફાળાથી એક રૂપિયો જોડી અને આ મંદિરનો જીર્ણોદ્ધાર થાય એના માટે થઈ અને અહીંથી લઈને ગાંધીનગર સુધી બધે જ અમે કાગળિયા કર્યા હતા. છેલ્લે સુધી બધું થયું અને અચાનક આમાં સરકારશ્રીએ એક કમિટીની રચના કરી. કમિટીની રચનાથી પણ જીર્ણોદ્ધાર થતો હતો, એનાથી અમને કોઈ વાંધો નહોતો. પણ અઠવાડિયા પહેલાં મામલતદાર સાહેબશ્રીએ અમને બોલાવી, મંદિરથી પૂજારીને બોલાવીને એવી જાણ કરી કે ભાઈ હવેથી જે મંદિરમાં ફ્રી ઓફમાં જે ધજાજી મનોરથ થાય છે, જે અન્નક્ષેત્ર છે, ત્યાં જે ગૌ માતા છે, આ બધા મનોરથ બંધ કરો અને ગૌ માતાને ત્યાંથી હટાવો. બરાબર. અમે લોકોએ એમને રિક્વેસ્ટ કરી કે જે 1.5-2 વર્ષની વેઇટિંગ જે ધજાજીઓ છે એનું શું કરવાનું. તો એમને અમને જાણ કરી કે ભાઈ આ જે ધજાજીઓ છે એ વ્યક્તિઓને ના પાડો અને કેન્સલ કરો અને મામલતદાર થ્રુ આ ધજાજીઓ થાય એવું કરો. અમે લોકોએ પ્રોટોકોલ પ્રમાણે જે પણ અમને ત્યાંથી કીધું, અમે એક ધજાજી જેની લખેલી હતી એને કેન્સલ કરવા માટે ફોન કર્યો અને એમાંથી આ ઉત્પન્ન થયેલો એક જુવાળ છે. આ જે ભક્તજન છે એનું એક જ પ્રકારની સરકારશ્રીને વિનંતી છે કે 8 પેઢીથી જે બાપુશ્રી અહીંયા છે, બરાબર, અને એક પણ રૂપિયો લીધા વગર આ જે ધજાજી મનોરથો હાલે છે, જારીજી મનોરથો હાલે છે, આવા 26 પ્રકારના મનોરથો હાલે છે. ત્યાં દર મહિને યજ્ઞો થાય છે, 21 કુંડી 51 કુંડી સુધીના યજ્ઞો થાય છે. વર્ષોથી આ બધું સેવા કાર્ય ચાલે છે. તો એમાં સરકારશ્રી હસ્તગત પોતાના ન લઈ અને જે પ્રમાણે આ જે ચાલે છે આમનામ ચાલવા દે એના માટે થઈને આ સેવાગણ ભેગા થઈ, એકત્રિત થઈ અને સરકારશ્રીને નમ્ર વિનંતી કરવા આવ્યું છે. અને એક બીજી ચોખવટ કરીએ ભક્તગણ તરફથી કે ઘરનો ડકો છે, મોટાભાઈ સરકાર મોટાભાઈ છે, અમે ભક્તગણ નાના ભાઈ છીએ. મોટાથી નાનાને રીસાવવાનો હક છે. અમે રીસાણા છીએ. નમ્ર વિનંતી છે કે મોટાભાઈ અમને મનાવી લે. બરાબર. બાકી સરકારશ્રીએ જે પણ કર્યું છે, અમે હજી અયોધ્યાથી બાપુ જોડે ગયા હતા અને અયોધ્યામાં જે સંતોને આ સરકારે સાચવી છે કોઈની તાકાત નથી. એટલે નમ્ર વિનંતી છે કે નાના ભાઈને ઝડપથી મનાવી અને મીઠા મોઢા કરીએ. જય દ્વારકાધીશ. હું તેજલ ચંદ્રવાડિયા, જય દ્વારકાધીશ. અમે ગામ ઉપલેટાથી, ધોરાજીથી અને આજુબાજુના ગામડેથી ઘણી બહોળી પ્રકારમાં બહેનો આવ્યા છે જે સુપેડીમાં આવેલું મુરલી મનોહર મંદિરના ભક્તો છીએ. તો આજે અમે મામલતદાર ઓફિસે એવું આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ કે જે 8 પેઢી સુધીથી જે મંદિરમાં પૂજા ચાલતી હતી અને અમે નાના ગોપી મંડળો જે ધજા ચડાવતા હતા, જે વિના મૂલ્યે ચડાવતા હતા અને અમે ભોજનશાળા પણ અમારે વિના મૂલ્યે, અમે 50 બહેનો હોય 100 બહેનો હોય તો વિના મૂલ્યે અમને ભોજન તે જમાડતા હતા. અને બધાય મનોરથમાં અમે ભાગ લેતા હતા કે જેમ કે ગર્ભગૃહમાં જઈએ, આરતીનો સમય હોય તો આરતી કરીએ, ભોજનનો સમય હોય તો થાળ ધરીએ. તો એમાં અમે બધાય લાવો લેતા હતા. ત્યાં એક ગાય પણ છે. તો જો આ બધુંય સરકારમાં માન્ય થઈ જાય તો બધું જતું રહે અને અમે બધાય ભક્તો છે એ ખૂબ જ દુઃખી થઈએ કે અમારે જે અમે નાના કારણ કે અમે દ્વારકા જે ધજા ચડાવીએ એટલું મોટું અમે ગોપી મંડળ કે એવું કરી શકીએ નહીં. તો અમે અહીંયા વિનામૂલ્યે છે તો અમે અમારી રીતે ભક્તો બહેનો છે એ ધજા ચડાવી શકીએ. તો અમારું બધા બહેનોનું એવું નિવેદન છે કે જેવી રીતે ચાલતું હતું એવી રીતે આ મંદિરે, મુરલી મનોહર મંદિરે ચાલતું રહે. જૂનાગઢમાં મૌલાના અઝહરીના ભડકાઉ ભાષણના કેસમાં મૌલાના સલમાન અઝહરીને આજે કોર્ટમાં રજૂ કરાશે. જૂનાગઢ પોલીસ મૌલાના અઝહરીના રિમાન્ડની માંગ કરશે. મૌલાના સલમાન અઝહરીની મુંબઈથી ધરપકડ કરાઈ હતી. તેમજ આયોજકો સાથે સંપર્કમાં કેવી રીતે આવ્યું તેની તપાસ કરાશે. આ ઉપરાંત પાકિસ્તાન સાથેના કનેક્શનને લઈને તપાસ શરૂ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
જૂનાગઢમાં મૌલાના અઝહરીના ભડકાઉ ભાષણના કેસમાં મૌલાના સલમાન અઝહરીને કોર્ટમાં રજૂ કરાશે. જૂનાગઢ પોલીસ મૌલાના અઝહરીના રિમાન્ડની માંગ કરશે. મૌલાના સલમાન અઝહરીની મુંબઈથી ધરપકડ કરાઈ છે, તેમજ આયોજકો સાથે સંપર્કમાં કેવી રીતે આવ્યો તેની તપાસ કરાશે. આ ઉપરાંત પાકિસ્તાન સાથેના કનેક્શનને લઈને પણ તપાસ કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. મુંબઈથી લવાયેલા આરોપી મુફ્તી સલમાન અઝહરીની રાતભર પૂછપરછ કરવામાં આવી. પોલીસે મુફ્તી મૌલવીના જૂનાગઢ આવવાના ઈરાદાઓ અંગે પણ આખરી પૂછપરછ કરી છે. જૂનાગઢ પોલીસની આખરી પૂછપરછ છતાં જવાબ આપતો ન હોવાનું સામે આવ્યું છે. જૂનાગઢ ખાતે સભામાં આયોજનના હેતુ અંગે તપાસ કરાશે, તેમજ ભડકાઉ ભાષણ અંગે પણ ઉદ્દેશ અંગે પૂછપરછ કરાશે. ભાષણ આકસ્મિક હતું કે આયોજનપૂર્વક તેની તપાસ કરાશે. જૂનાગઢમાં વ્યસન મુક્તિ કાર્યક્રમમાં મૌલાનાએ વિવાદિત નિવેદન આપ્યા બાદ રવિવારે રાત્રે મુંબઈથી તેની ધરપકડ કરવામાં આવી. બાદ ગુજરાત એટીએસ મુંબઈની મૌલાના અમદાવાદ ખાતે લાવવામાં આવ્યો. ગુજરાતમાં મોડાસા, કચ્છ બાદ જૂનાગઢમાં મૌલાના આવ્યો. 14મી ફેબ્રુઆરીએ મૌલાના મોરબીના કાર્યક્રમમાં હાજરી આપવાના છે. મૌલાનાએ જૂનાગઢમાં વ્યસન મુક્ત કાર્યક્રમમાં તેણે ભડકાઉ ભાષણ કર્યું. મૌલાનાની કેટલીક ગતિવિધિ શંકાસ્પદ હોવાથી મોબાઈલની પણ તપાસ હાથ ધરાઈ છે, જેના પાકિસ્તાન સાથેના કનેક્શનને લઈને તપાસ શરૂ કરાઈ છે. સુરત શહેરમાં ભેસ્તાન સિદ્ધાર્થનગરમાં જાળીઓમાં ગાયોને નાખેલા ચારમાં શેરડી લેવા ગયેલી 4 વર્ષની બાળકી ઉપર રાખતા 8 થી 10 કૂતરાઓએ હુમલો કરી તેને દબોચીને મારી નાખી હતી. માતા પિતા કામ પરથી ઘરે આવીને 4 વર્ષની બાળકીને શોધતા તે ઘર પાસે આવીને જાળીમાં બેભાન હાલતમાં કૂતરાઓ પાસેથી મળી આવી હતી. नाम स्टार्ट करो। मेरा नाम कालू। कालू भाई, क्या हुआ था, क्या घटना बनी थी, आपको कब पता था? वो मेरी लड़की को कुत्ता ने काट लिया था। मेरी लड़की का नाम सुर्मिला है। 4 साल की लड़की है, उसको कुत्ते ने काट के मार डाला। कौन सी जगह पे रहते हो? ये सिद्धार्थनगर रेड पे खड़ा टैक्स के बाजू में रहते हैं हम, झोपड़पट्टी में। ये घटना कितने बजे बनी और आपको कब पता? ये 6 बजे लगभग हुई। मेरे को 6 बजे पता चला। फिर मैं गया ढूंढते ढूंढते, मिली नहीं, तो फिर एक झाड़ी में मिली और कुत्ते ने काट रहा था। कुत्ता जब सामने था? कुत्ते नहीं था वहाँ पे, कोई नहीं था, ढोर वाले थे बस। फिर आपको जब पता चला कि ऐसा ऐसा बना था, कहाँ पे लेके आए? मैं यहाँ सिविल हॉस्पिटल में लेके आया सूरत। फिर क्या वहाँ पे ले गए तो क्या बोला? डॉक्टर ने बोला नहीं बचेगा। आप सरकार से अब क्या अपील करना चाहते हैं? मैं सरकार से ये अपील करना चाहता हूँ कि सब कुत्तों को पकड़ के बंद कर दे। सूरत में कितने साल से? 4 साल से। MP, UP, बिहार? MP के रहने वाला हूँ। सूरत में कितने साल से? 4 साल से। आपके कितने बच्चे? मेरे 4 लड़के हैं। 3 लड़के हैं, एक लड़की थी, एक ही लड़की थी। हाँ, 3 लड़के हैं। रमीला। वो भी आपके साथ काम करती? हाँ, मेरे साथ काम करती है। जब ये घटना बनी, जब ये काम पे थी? हाँ, हम सब काम पे थे। फिर वहाँ कोई आया था आपके पास? मेरे पास आया था, मेरा छोटा एक लड़का है, उसके साथ खेल रही थी, वो आया था बताने के लिए। क्या बताया आपने? बोले कि वो लड़की गायब फिर नहीं मिल रही है, उनको किसी को नहीं मिली। फिर हमने बहुत ढूंढा, फिर जाके मिली वो झाड़ी में। एसएमसी से मैं ये अपील करना चाहता हूँ, सूरत में इतना कुत्ते नहीं रहे। રાજકોટ પીજીવીસીએલ દ્વારા વિદ્યુત સહાયકની ભરતી ન કરવામાં આવતા એનએસયુઆઈની આગેવાનીમાં ઉમેદવારો છેલ્લા 4 દિવસથી ધરણા પર બેઠા હતા. પીજીવીસીએલ કચેરી બહાર ધરણા કરતા ઉમેદવારોની પોલીસે અટકાયત કરી હતી. આજ રોજ સતત 5 દિવસથી જે વિદ્યાર્થીઓનું જે આંદોલન ચાલી રહ્યું હતું પીજીવીસીએલની ઓફિસની બહાર, ક્યાંક ને ક્યાંક આ સરકાર દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા તે બધા જ વિદ્યાર્થીઓની બળજબરીપૂર્વક અટકાયત કરવામાં આવી છે. તે વિદ્યાર્થીઓ પોતાના ન્યાય માટે, પોતાના હકની લડાઈ લડતા હતા. ત્યારે અમને આજે એવું સ્પષ્ટ થઈ ગયું છે કે આ સરકાર, આ પોલીસ તંત્ર આ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી વિરોધી છે. ફક્ત ને ફક્ત વિદ્યાર્થીઓને કેમ દબાવવા, વિદ્યાર્થીઓને કેમ અન્યાય કરવો
માત્ર એક જ કામ આ સરકારનું રહી ગયું છે. આ સરકાર યુવાઓ વિરોધી સરકાર છે, વિદ્યાર્થી વિરોધી સરકાર છે અને આજે બળજબરીપૂર્વક સરકાર દ્વારા વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી છે. ત્યારે અમને સ્પષ્ટ લાગી રહ્યું છે કે આ સરકાર વિદ્યાર્થીઓને અન્યાય કરવા માંગે છે. આપ રાજકોટના NSU પ્રમુખ છો, આપ પણ આ આંદોલનની અંદર જોડાયા હતા, તો તેને લઈને આપ શું કહેશો કે આ કેટલું યોગ્ય છે કે પોલીસ આ રીતના અટકાયત કરે? આ એકદમ અયોગ્ય છે. ક્યાંક ને ક્યાંક આ સરકારનું એક જ એવું વસ્તુ રહી ગયું છે, ક્યાં પેપર કાંડ કરવા, ક્યાં સેટિંગો કરવા. એકમાત્ર આ સરકારનું એક જ લક્ષ્ય છે કે વિદ્યાર્થીઓને કેમ અન્યાય કરવો. આ સરકાર વિદ્યાર્થી હિતમાં ક્યારેય વિચારતી છે ને, અને અમને એવું લાગે છે કે ક્યારેય વિચારવાની પણ નથી. વિદ્યાર્થીઓને કેમ અન્યાય કરવો તે જ સરકારની અત્યારે રણનીતિ ચાલે. અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના નળ સરોવર પાસેથી 4 ઘાસ હંસને લઈ જતા ઈસમને પોલીસે ઝડપી પાડ્યો હતો, જ્યારે તેની સાથેનો અન્ય એક આરોપી ભાગવામાં સફળ થયો હતો. નામ છે દેવેન્દ્રસિંહ બી સોનગરા, હોદ્દો મારો છે RFO રેન્જ ફોરેસ્ટ ઓફિસર સાણંદ તરીકે એ ફરજ બજાવું છું. જે નળ સરોવર પાસેથી જે 4 પક્ષીઓ પકડવામાં આવે, શિકારી પકડવામાં આવ્યા, શું કહેશો? એમાં એવું હતું કે નળ સરોવર પોલીસવાળાને બાતમી મળી હતી કે તારીખ 2 તારીખે બ્લુ કલરની ઇગ્નિસ ગાડીમાં 4 પક્ષી એ લોકો શિકાર તરીકે લઈ જવાના છે. તો પછી એ દિવસે પોલીસવાળાએ એમને આઈ થિંક 9:30 વાગ્યાની આસપાસ ત્યાં ગુનેગારોને પકડી પાડ્યા હતા, જે અસરગામથી રૂપાવટી ગામ જતા રસ્તા વચ્ચે. અને પછી અમને પકડીને કસ્ટડીમાં લઈ અને અમને જાણ કરી અને અમને ગુનેગાર સોંપી દીધા હતા બીજા દિવસે. શું ગુનેગારનું નામ છે? ગુનેગારનું નામ છે ભરતભાઈ રમણભાઈ વાટિયા કોડી પટેલ, અને એમનું ગામ રહે છે જાંબુથળ, જે સાણંદ તાલુકામાં આવે છે. શું આગળની કાર્યવાહી? આગળની કાર્યવાહીમાં એવું છે કે એમની સાથે બીજા એક માણસ હતા જે અત્યારે ફરાર છે, એની શોધખોળ તપાસ ચાલુ છે. અને ભરતભાઈને અત્યારે કાગળકાજ કરી અને અત્યારે કોર્ટમાં રજૂ કરીને તે સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવે છે. અને કયા પક્ષીઓ હતા? અને પક્ષીનું નામ છે ગાજહંસ કહેવાય છે, ગ્રે લેગ ગોસ, જે શેડ્યુલ 2 પાર્ટ બીમાં આવે છે, જે બિનજામીનપાત્ર ગુનામાં આવે છે. અમદાવાદ બગોદરા ધંધુકા રોડ પર આવેલા ફેદરા ગુજરાત ગેસ પંપના ટ્રકના ડ્રાઈવર હડતાલ પર ઉતર્યા છે. અંદાજે 22 ગાડીઓના 44 જેટલા ડ્રાઈવર ચાલકો હડતાલ પર ઉતર્યા છે. ઈથર, અનમોલ અને ચિરાગ નામના કોન્ટ્રાક્ટરના ડ્રાઈવર ચાલકો હડતાલ પર ઉતર્યા. ચાલકોના ખાતામાં 22,000 પગાર ચૂકવાય છે અને તેમને 13,000 રોકડા આપવામાં આવે છે. ઓનલાઈન ગેસ પંપથી નાના ગેસ પંપ સુધી ગેસ સપ્લાય કરતી ગાડીઓના ડ્રાઈવર હડતાલ પર ઉતરી જતા બાવળા, ધોળકા, બગોદરા જેવા નાના CNG પંપોમાં ગેસની ગાડીઓ નહીં જતા લોકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડી રહી છે. ગુજરાત ગેસમાં અમે લોકો ડ્રાઈવરોએ હડતાલ કરી છે અને આની અંદર અમારા સેલેરી એકાઉન્ટમાં 22,000 રૂપિયા પગાર આવે છે અને હાલ અમને આપે છે કેશ પગારના અને 13,000 રૂપિયા આપે છે અમને કેશ. અને કોઈ પણ ગાડીનો ઇસ્યુ બન્યો હોય, અકસ્માત થયો હોય કોઈની સાથે, તો કંપની કે કોન્ટ્રાક્ટર કોઈ માથા રાખતું નથી. અત્યારે હાલની અંદર અમારે એક બનાવ બની ગયો છે. તો એમાં એવું કહે છે કે ડ્રાઈવર ખર્ચો આપી દે, સામેવાળાનું નુકસાન થાય, સામેવાળાનું નુકસાન, તો એમાં ખર્ચો ડ્રાઈવરને ભોગવવાનો રહેશે. આ ગુજરાત ગેસ લોલિયા સબસ્ટેશન, લોલિયા ફેદરાની વચ્ચે અનમોલવાળા અને ઈથરવાળા બે અત્યારે ગાડીઓ ઊભી રખાય છે પગાર માટે. અને આ ડ્રાઈવર ખર્ચો ભોગવે, ગાડી કોઈ જગ્યાએ ભટકાણી હોય તો એ લોકો એવું કહેશે કે તમારે ખર્ચો દેવાનો આ ગાડીઓ. હવે ડ્રાઈવર પાસે એટલા બધા પૈસા હોય તો ડ્રાઈવર થોડો આમાં નોકરી કરવા આવે 13,000 રૂપિયામાં. અને કાયદેસર રીતે અમારી સેલેરી એકાઉન્ટમાં 22,000 રૂપિયા પગાર આવે છે, બરાબર. અને આ લોકો અમને 13,000 રૂપિયા આપે.
તો એમાં અમારે શું વિચારવાનું, બરાબર? આવું બધું છે. આ ગાડીઓ છે, આ અમે હડતાલ કરી છે હવે લોલિયા સ્ટેશન ઉપર પેટ્રોલ પંપ. શું કહો ભાઈ? ગાડી બાડી ભટકાય તો કોઈ ડ્રાઈવર ખર્ચો ભોગવા? બરાબર, કોઈ ના ભોગવા. બરાબર ને? હા બસ એમ. કોઈને મંજૂર નથી ભાઈ. શું ભાઈ ગાડી ભટકાય છે તેનો કોઈ ડ્રાઈવર ખર્ચો આપશો? ના ના. તમે ભાઈ કોઈ ખોવાય હે? ના. તમારા ખાતામાં કેટલો પગાર આવે? 13,000. 22 મેસેજ પડે. તમારે એટીએમ પાસબુક બધું એમની પાસે છે. બધું એમની પાસે છે ને? બધું એમની પાસે છે. બરોબર. કોઈને અત્યારે આપ્યું નથી? ના. પગાર 13,000 આપે ને? બરોબર. ચાલો બીજા ડ્રાઈવરોને. ભાઈ તમારે શું છે? કેટલો પગાર આપે તમને? 13,000. કેટલો એકાઉન્ટમાં આવે તમારા? 22,204 રૂપિયા. તમારા કાકા 13,000. ખાતામાં 22 પડે તમારે, બરોબર ને? બીજા કોઈને કોઈ ઇસ્યુ હોય તો અને ગાડી ભટકાય તો ખર્ચો કોની માથે છે? કંપનીવાળા માથે. તમને શું કહે એ લોકો? ડ્રાઈવર ભોગવા. હવે ડ્રાઈવર કોઈ ખર્ચો ભોગવે? કોઈ ના ભોગવે. પઠાણ શું કહો? 22,000 રૂપિયા પગાર કંપની આપે છે. બરોબર. લોકો છે ને અમને 13,000 રૂપિયા પગાર આપે. 13,000 રૂપિયા આપે. બરોબર. 13,000 માં પોવાય? પોવાય નહીં. બીજા નંબરમાં કે ગાડી આવી જાય તો ડ્રાઈવર કોઈ ભોગવે નહીં. કોઈ ભોગવે? ડ્રાઈવર ભોગવે. બરોબર. ડ્રાઈવર ભોગવે. હવે એવું કોઈ ડ્રાઈવરને કોઈ નવરાશ નથી પગાર એમાં નાખવાની, ખર્ચા દેવાની. તમારે કાલે શું થયું હતું? ગાડી ભટકાણી હતી. તો કંપનીએ શું કીધું તમને? ડ્રાઈવરના પૈસા ભોગવવાના. ડ્રાઈવરના પૈસા ભોગવવાના. ખર્ચો ડ્રાઈવર આપે ગમે ત્યાં અકસ્માત થાય તો. તમારી જોડે છે પૈસા? હે? તમારા ખાતામાં કેટલા પૈસા આવે? 13,000 રોકડા આપે તમને? પગાર રોકડો આપે ને તમને? બરોબર. ખાતામાં તમારા 22,000 આવે. પગાર રોકડો આપે 13,000. તમારું એટીએમ પાસબુક અને બધું એ લઈ ગયા, બરોબર ને? ઓકે. મારું નામ નાસિર ખાન પઠાણ અને હું લોલિયા ગામનો રહેવાસી છું. અને આ સીએનજી પંપ કેદરા અને લોલિયાની હદમાં આવ્યું છે. અને આ લોકો અમારે પાસેથી બધું આધાર કાર્ડ બધું લઈ જાય અને એમના ખાતામાં પૈસા નખાવે. પગાર છે 22,000 રૂપિયા અને એ લોકો અમને પગાર 13,000 રૂપિયા ચૂકવે છે. અને બીજા કે કાંઈ પણ ગાડી ઠોકાણી હોય તો એ લોકો એમ કહે છે ડ્રાઈવરની જવાબદારી રહે. તો ડ્રાઈવર 13,000 રૂપિયા પગાર લે તો ગાડીના આ ખર્ચા છે ડ્રાઈવર ભોગવશે નહીં. બરાબર. એ અમારી માંગ છે. અમારો પગાર અત્યારે 18,000 રૂપિયા જોઈએ અમારે. ઉપલેટામાં આંગણવાડી કર્મચારી તથા આશા વર્કર બહેનો દ્વારા 2024-25ના બજેટના મુદ્દે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. મારું નામ વાળા પુષ્પાબેન મુરજીભાઈ છે. હું ઉપલેટા તાલુકાના પડવલા ગામે આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવું છું અને ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાં કારોબારી સભ્ય તરીકે પણ છું. આજે અમારી એવી માંગણી છે કે જે સરકારે 2024-25નું બજેટ બહાર પાડેલ છે, એમાં અમારો આંગણવાડી વર્કરનો કોઈ પણ જાતનો ઉલ્લેખ કે કોઈ પણ જાતનું વેતનમાં વધારો અમારો કરેલ નથી. તો અમે અત્યારે અહીંયા ઉપલેટા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા આવ્યા છે અને બજેટના વિરોધને લીધે અમે અહીંયા મામલતદાર કચેરી આવેદન આપવા આવેલ છે. તો સરકારને અમારી એટલી જ છે વિનંતી કે અમારા વેતનમાં વધારો કરે અને અમને કાયમી કરે, અમારો પીએફ આપવામાં આવે, ગ્રેજ્યુએટી અમને મળે, વય મર્યાદામાં વધારો કરે. અમારી ઘણી બધી માંગણીઓ છે. આની પહેલા પણ અમે ઘણા બધા કાર્યક્રમો કરેલા છે પણ સરકારને કાંઈ અમારું કોઈ સાંભળવા માંગતું જ નથી. મારું નામ સમા નીલોફર. હું ઈસરા ગામમાં આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવું છું અને આજે અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છીએ. અમારી માંગ છે કે અમને પહેલાં તો કાયમી કરો, લઘુત્તમ વેતન આપો અને અમારો જે પગાર ટાઈમ ટુ ટાઈમ થતો નથી ને ટાઈમ ટુ ટાઈમ પગાર આપો. અમે કાયમી ઘણે ટાઈમથી અમે રેલી હડતાલો કરીએ છીએ પણ સરકાર અમારું કાંઈ સાંભળતી નથી.
જો આવું સાંભળવામાં નહીં આવે તો આગળ જતા અમે આંગણવાડી તાળા આપશું ને વધારેમાં વધારે રેલી કરશું. રાજકોટ પીજીવીસીએલના 8 ડિવિઝનમાં 361 જેટલી ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી કરવા અને મેરિટ લિસ્ટનો ટાઈમ વધારવાની માંગને લઈ છેલ્લા 5 દિવસથી રાજકોટ પીજીવીસીએલ ડિવિઝન ખાતે 400થી વધુ યુવાનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જે વિરોધ પ્રદર્શનને મંગળવારે પાટણ NSUI દ્વારા સમર્થન આપ્યું. શહેરના TB 3 રસ્તા માર્ગને અડધો કલાકથી વધુ સમય સુધી બાનમાં લઈ ચક્કાજામ સાથે ઉર્જા મંત્રીના પુતળાનું દહન કરી ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને આ બાબતની જાણ પોલીસ તંત્રને થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવી વિરોધ પ્રદર્શન કરી રહેલા NSUIના 10થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા 4-5 દિવસથી રાજકોટ પીજીવીસીએલની કચેરી ખાતે 400થી વધારે યુવાનો આંદોલન કરી રહ્યા છે. તેના વિરુદ્ધમાં એમને સત્વરે ન્યાય મળે તેના વિરુદ્ધમાં આજે અમે ઉર્જા મંત્રીનું પુતળું બાળ્યું છે. પીજીવીસીએલના 8 ડિવિઝનમાં 361 જેટલી જગ્યાઓ ખાલી પડી છે, છતાંય કોઈ ભરતી થતી નથી અને મેરિટ લિસ્ટનો ટાઈમ લંબાવવામાં આવે એના કારણે અમે આ આંદોલન કર્યું છે અને ઉર્જા મંત્રીનું પુતળું બાળ્યું. બનાસકાંઠાના વાવના સપરેડા ગામે ખાનગી શાળાની હોસ્ટેલમાં વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી. બનાસકાંઠાના વાવના સપરેડા ગામે ખાનગી શાળાની હોટલમાં વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. વિદ્યાર્થી વાવના ઢીમા ગામનો સાવંત જગદીશભાઈ સાધુ સપરેડાની માલાણી વિદ્યાલયમાં ધોરણ 10માં અભ્યાસ કરતો હતો. વિદ્યાર્થીના રૂમમાં સાથી મિત્રો શાળામાં પરીક્ષા આપવા ગયા તે સમયે સાવંત લેટ આવવાનું કહી રૂમની એંગલો પર રૂમાલ લટકી આત્મહત્યા કરી હતી. પરીક્ષા હોવા છતાં સાવંત શાળાએ ન પહોંચતા સાથી મિત્રો રૂમમાં જોવા ગયા ત્યારે તે ઘટના જાણી જોઈને ઘટનાની પરિવારના લોકોને જાણ કરાતા પરિવારે વાવ પોલીસ મથકે જાણ કરી. મૃતક સાવનના મૃતદેહને પીએમ અર્થે વાવ રેફરલ હોસ્પિટલમાં ખસેડી અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠામાં પાલનપુર શહેરમાં ટ્રાફિકના નિયમો પોકળ સાબિત થઈ રહ્યા છે. શહેરના મુખ્ય માર્ગો પર શાળાના ઘેટા બકરા ભરેલ બાળકો વાહનો પર લઈ જઈ અને અવરજવર કરતા હોવા છતાં ટ્રાફિક પોલીસ આંખ આડા કાન કરી રહી છે. બનાસકાંઠામાં પાલનપુર શહેરમાં ટ્રાફિકના નિયમો પોકળ સાબિત થઈ રહ્યા છે. શહેરના મુખ્ય માર્ગો પર શાળાના ઘેટા બકરા ભરેલા બાળકો વાહન અવરજવર થતા હોવા છતાં ટ્રાફિક પોલીસ આંખ આડા કાન કરી રહી છે. શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકના નિયમોનું પાલન કરાવનારા પોલીસ કેમ ચૂપ છે? વાહન ચાલકોને ઘેટા બકરાની જેમ બાળકો બેસાડવાની સત્તા કોણે આપી એ એક મોટો પ્રશ્ન છે. જાહેર માર્ગ ઉપર ઘેટા બકરાની હેરાફેરી કરવા વાહનમાં કોઈ ઘટના ઘટે તો જવાબદાર કોણ? જિલ્લા ટ્રાફિક શહેર ટ્રાફિક પોલીસ શહેર સહિત આરટીઓ અધિકારી કેમ કાર્યવાહી કરવામાં ઢીલી નીતિ કરે છે? તે પણ એક લોકોમાં સડકતો સવાલ લોકોના કાનમાં ઉપસ્થિત થઈ રહ્યો છે. સુરતના ઉમરા વિસ્તારના રામનાથ ઘેલા મંદિરમાં દર વર્ષની જેમ પોષ એકાદશી અહીં મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. પોષી એકાદશીએ ઉમરા વિસ્તારમાં આવેલા રામનાથ ઘેલા મંદિરમાં શિવજી પર જીવતા કરશલાથી અભિષેક કરવામાં આવતો હોવાથી મોટી સંખ્યામાં ભાવિકો દ્વારા જીવતા કરશલા ભગવાન શિવને ચડાવવામાં આવ્યા હતા. ભાવિકોને કાનની રસી મળતી હોવાથી માનતા લેવા અને પૂર્ણ કરવા ભાવિકો સવારથી મંદિરે જીવતા કરશલા લઈને પહોંચી પૂજા અર્ચના કરી હતી. આજે પોષી પૂનમ
ભગવાન શિવને દૂધ સાથે પાણી અર્પણ કરવામાં આવે છે, પણ સુરતનું એક એવું મંદિર છે જ્યાં દૂધ પાણી સાથે કરચલા પણ અર્પણ કરવામાં આવે છે. તો આવો જાણીએ એની પ્રથા અને મહત્વ મંદિરના મહંત સાથે. આ હતા અત્યાર સુધીના ટોપ ન્યૂઝ. નવી ખબરો સાથે નવી અપડેટ સાથે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ. દિવસભરના અગત્યના સમાચાર જુઓ દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝમાં રોજ બપોરે 3 કલાકે અને રાતના 9 કલાકે.